अनजाने अजनबी। તમારે આમ કાંઈ વ્યસન ખરા? મારે લગ્ન બીજી જગ્યાએ કરવા હે અને આને કઈ ખોટું લાગે ને એવું કઈ કહી દઉં એટલે ઈ ના પાડી દે. મારે વ્યસન તો આમ કાંઈ નથી, બસ સાંજે એક મારે દેશી દારૂની કોથળી જોઈ અને એ અમારે ખાલી 50 રૂપિયાની જ મળે. અમારને તો 100 રૂપિયાની એક કોથળી મળે તો તમારે મારી આટલું એક લેતું ન હોય? હે પ્રભુ, હે પ્રભુ, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ઓહો કાંઈ વાંધો નહીં, તમે ટેન્શન લ્યો માં, હું હમણાં તમને થોડીક વારમાં ફોન કરું છું. હા 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 ઓકે. કોનો ફોન હતો? મારા હાટુભાઈ નો. લે શું કહેતા હતા? અરે ઈ બિચારા 2-3 દિવસથી બહુ ટેન્શન માં છે. કેમ ટેન્શન માં છે? શું થયું? આ તારી બેન જો ને એની હારે બાયદા બાયદ કરે છે. 2 દિવસથી તો જમવાનું નથી આપ્યું. બોલ. પણ તમે કેમ આટલા બધા ખુશ થાવ છો? અરે હું એટલે ખુશ થાઉં છું કે મને એમ કે આ કંપનીનું મોડેલ મારી પાસે જ ખરાબ આવ્યું છે, પણ હવે મને ખબર પડી કે ન્યાય ખરાબ જ ગયું છે. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? આજ આપણી એનિવર્સરી છે, યાદ છે ને તને? વરસ પૂરું થઈ ગયું, ખબર ના પડી કા? હા, તમને તો ખબર ના જ પડે ને, પૈણવાનો ફળફળિયો હતો. મારા ગામની 17 છોકરીઓને જોવા આવ્યા હતા તમે, એકે હા ના પાડી. મેં વરી ડાયની થઈને હા પાડી દીધી દાઢી જોઈને. તમારા માના મેણા ટોળા સાંભળવામાં ને તમારા નીકર ધોવામાં મારું વર વઈ ગયામાં ક્યાંથી યાદ હોય એનિવર્સરો?